દાતા સ્ટેટ ભવાની સિંહજી, આ જે માતાજીના મેન ભક્ત ભવાની સિંહજી, આ મૂર્તિ 2000 વર્ષ જૂની મૂર્તિ, ચલિત મૂર્તિ કહેવામાં આવે છે। જેટલા રાજાઓ જો રાજ કરતા, મુસ્લિમો જોડે યુદ્ધ કરતા, આ મૂર્તિ એમની જોડે જ ફરતી આવી। આ પાકિસ્તાન સિંધમાંથી જે જસરાજ પરમાર હતા, આ મૂર્તિ ત્યાંથી યુદ્ધ કરતા કરતા પછી દાતા સ્ટેટમાં આવીને વસ્યા, રાજ પરિવારના મૂર્તિની સ્થાપના અહીંયા કરી। આ 2000 વર્ષ જૂની મૂર્તિ છે। આ 700 વર્ષ જૂની જગ્યા છે। આ બધી એ પહેલો બીજો આ 4 માળનું બિલ્ડિંગ છે। જે પહેલો બીજો માળ એ અંબાજી મંદિરનો જ્યારે ત્યારે વહીવટ અહીંથી થતો। દાતા સ્ટેટના 2 પેલેસ આવેલા છે। એક પેલેસ ગઢ ઉપર આવેલું છે, ભવાની વિલા પેલેસ તરીકે ઓળખાય છે, જ્યારે બીજું પેલેસ છે ત્યાં આગળ જે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ મંદિર આવેલું છે અને મંદિરના અહીંયા આગળ અંબા ભવાની ટ્રસ્ટ દાતા તેનું નામ છે અને અહીંયા આગળ પાછલા ભાગે ફિલ્મ સિટી બનાવેલી છે। અને દાતાનો જે જૂનું પેલેસ છે જે નીચેનું પેલેસ તરીકે ઓળખાય છે અને એક ઉપર ગઢ પેલેસ તરીકે ઓળખાય છે। અહીંયા આગળ માતાજીનું મંદિર આવેલું છે અને માતાજીની પૂજા અર્ચના અહીંયા આગળ ઘણા વર્ષોથી થાય છે। અને વાત કરવામાં આવે તો દાતા તાલુકાની, દાતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે અને પછાત તાલુકામાં દાતા સ્ટેટ વર્ષોથી આગવી ઓળખ ધરાવે છે। ત્યારે વાત કરવામાં આવે તો દાતા તાલુકાનું જે આ જે મંદિર છે, જે ટ્રસ્ટ છે, અહીંયા આગળ જે વર્ષો જૂનું મંદિર આવેલું છે, ત્યાં આગળ વર્ષોથી જે માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા ભાદરવી મેળા આવે છે, ત્યારે એ અગાઉ અહીંયા દર્શન કરીને અંબાજી ખાતે પહોંચતા હોય છે। ત્યારે અહીંયા આગળ જે પૂજા અર્ચના કરતા જે પૂજારી છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અહીંયા કઈ રીતનું શું વસ્તુ આવેલી છે, અહીં કઈ રીતનું મંદિર છે? આ જે મૂર્તિ છે એ મેન મૂર્તિ કહેવામાં આવે છે। અંબાજી કરતાં દાતા સ્ટેટમાં જે મૂર્તિ છે મેન સૌ કહેવાય। અને એના ઉપર જે 4 માળનું બિલ્ડિંગ છે, 700 વર્ષ જૂની જગ્યા સારી, એના ઉપર પહેલો બીજો માળ અંબાજી મંદિરનો જ્યારે ત્યારે અહીંથી વહીવટ થતો। તો આનું જેટલું સોનું ચાંદી જે પૈસા આવતા 7 ગધેડા ભરાઈને અહીંયા ઠલવા ત્રીજા માળે। એ અહીંયા કોર્ટ કચેરી, પછી રાજ તિલક છત્રી છે, મામલતદાર ઓફિસ, ટ્રેઝરી ઓફિસ, લેડીઝ જેલ, જ્યારે રાજા રજવાડા ચાલતા ત્યારે અહીંથી જ બધું રાજા રજવાડાનો અહીંથી જ વહીવટ થતો બધો। અને જે રાજાશાહી ચાલતી એટલે બધા ન્યાય અહીંયા જ થતા। તો આ છે દાતાનું જે બીજું પેલેસ છે, જે દાતાના રાજવી છે ધ્રિજરાજસિંહજી, તે અત્યારે તેના રાજા તરીકે ઓળખાય છે। અત્યારે તેઓ પ્રજાશક્તિના પાર્ટીના પ્રમુખ પણ બન્યા છે। રોજ તેઓ વહેલી સવારે અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે, ત્યારબાદ તેમનો નિત્યક્રમ શરૂ કરે છે। ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ।